ઉમરગામના બિલિયા ગ્રામ પંચાયત અને સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। ઉમરગામ તાલુકાના બિલિયા ગામમાં માનવતા અને સેવાનો સુંદર દાખલો જોવા મળ્યો છે। બિલિયા ગ્રામ પંચાયત અને સાર્વજનિક મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, રમણભાઈ રયાત અને બિલિયા ગ્રામ પંચાયતના સરપંચ ભરત પાગી હાજર રહ્યા હતા। આ સાથે સાર્વજનિક મિત્ર મંડળના પ્રમુખ નીતિન પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને પડતી રક્તની અછતને દૂર કરવાનો હતો, જેને ધ્યાનમાં રાખી લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આ શિબિરમાં કુલ 71 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે માનવ સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન છે। આ સમગ્ર કાર્યક્રમમાં વલસાડ રક્તદાન કેન્દ્રનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। તાલુકામાં જે ગ્રામ પંચાયતો છે અને જે ભાજપના વિચારસરણી સાથે ચાલતી ગ્રામ પંચાયતો, એ ગ્રામ પંચાયતની અંદર એક સારી વિચારસરણી પેદા થઈ કે અમારે પણ દેશ માટે, પ્રજા માટે કંઈક સારું કામ કરવું જોઈએ, અને એ કામ છે રક્તદાન। રક્તદાન સંજાણ કરે છે, રક્તદાન દોડીપાડા કરે છે, રક્તદાન બિલિયા કરે છે, રક્તદાન ફણસા કરે છે। અલગ અલગ વિચારસરણીના લોકો ભેગા થાય, પરંતુ બધાનો ધ્યેય એક જ હોય કે બીજાના માટે આપણે કંઈક કરવું જોઈએ, અને રક્તદાન એ સર્વ માટેનો એક વિષય છે। આ બિલિયા ગામે અહીંયાથી અંગદાન પણ ભૂતકાળની અંદર કરેલા છે, તો એવો સારો વિચાર છે કે લોકો માટે આપણે શું કરી શકાય, અને એ વિચાર સાથે જ્યારે ગ્રામ પંચાયત બિલિયા ચાલી રહ્યો હોય ત્યારે આજે અમને આનંદની વાત એ છે કે રક્તદાન કરવું એ ફરજિયાત નથી, પરંતુ એમાં વિચારસરણીમાં જોડાવવું, અને એ જોડાઈને જે લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે સરકારને કે આજે બિલિયા ગ્રામ પંચાયત તરફથી જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, લગભગ 200 યુનિટ એકત્રિત થશે એવું અમારું અનુમાન છે। અને છેલ્લા 8 વર્ષથી અમારા સરપંચશ્રી દર વર્ષે આ રીતે આયોજન કરી અને લોકોને પ્રોત્સાહિત કરે છે આજુબાજુના વિસ્તારોમાં કે રક્તદાન મહાદાન છે। એક યુનિટ બ્લડ આપે એમાંથી 3 મનુષ્યને જીવનદાન આપી શકે છે, તો એ એવું સુંદર સારું કાર્ય આપણા સરપંચશ્રી કરાવી રહ્યા છે। અંગદાન પણ, નેત્રદાન પણ, અને સારું એવું કાર્ય એમના તરફથી થઈ રહ્યું છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।